હાય ફ્રેન્ડ્સ, હેલો એવરીવન. લીલી હળદરનું શાક ક્યારેય ટ્રાય કર્યું છે? એક વખત ટ્રાય કરજો. પહેલાં તો હળદરની છાલ ઉતારી અને તેને ખમણી લેવાની. આવી રીતના ખમણ તૈયાર થઈ જાય. પછી એક લોયું લેવાનું. ત્યારબાદ તેમાં ઘી એડ કરીશું. ઘી ગરમ થઈ જાય ત્યારબાદ આ ખમણ એડ કરી દઈશું. આમને થોડીક વાર ચડવા દઈશું. એકદમ સરસ ચડી જાય. હવે ડુંગળી એડ કરી દઈશું. ત્યારબાદ વટાણા એડ કરીશું. ટમેટા એડ કરી દઈશું. મરચું એડ કરી દઈશું. ત્યારબાદ લસણ એડ કરીશું, પેસ્ટ. ચટણી પાવડર એડ કરીશું. આદુ એડ કરવું હોય તો તમે થોડુંક કરી શકો છો. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. ધાણા જીરું એડ કરશું. પછી બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું અને એકદમ સરસ પાકવા દઈશું. એકદમ સરસ તમે જોઈ શકો છો. પાંચ મિનિટ એમને ચડવા દઈશું ધીમા ગેસે. પછી તેમાં ફ્રેશ મલાઈ એડ કરી દઈશું. એકદમ સરસ મલાઈ તમે જોઈ શકો છો. બધું જ બરાબર રીતે મિક્સ કરી દઈશું. ચટણી પાવડર એડ કરશું. ગરમ મસાલો એડ કરશું. ત્યારબાદ તેલ ગરમ કરશું. જીરું એડ કરશું. એકદમ સરસ જીરું આવી જાય પછી લઈ અને આની માથે આપણે એડ કરી દઈશું. એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું અને હજી થોડી વાર ચડવા દઈશું. તમે જોઈ શકો છો એકદમ દેખાવમાં કેટલું સરસ લાગી રહ્યું છે. ગરમા ગરમ રોટલી સાથે તમે સર્વ કરી શકો છો. એક વખત ઘરે ટ્રાય કરજો, પછી કમેન્ટમાં કહેજો કે આ રેસીપી તમને કેવી લાગી. જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક કરી દેજો. કોથમીર વડે ગાર્નિશિંગ કરીશું. વધારેમાં વધારે ફ્રેન્ડ્સ સાથે શેર કરીશું જેથી ફ્રેન્ડ્સને પણ નવા નવા વિડીયો જાણવા મળે. વધારે ગમે તો અમારી ચેનલ કુકિંગ ક્વીન જાનવીને સબસ્ક્રાઈબ કરી નાખજો. થેન્ક યુ.